વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર તમે સ્વાધ્યાય છે એના એક્ઝામ્પલ જોયા છે. આજે આપણે આજના લેક્ચરમાં જે વધારાના સ્વાધ્યાયની અંદર અમુક જે ગણવા લાયક એક્ઝામ્પલ્સ છે જે પૂછાઈ શકે પરીક્ષાની અંદર, એને આપણે ધ્યાનમાં લઈ ચાલવાના છીએ. એવો એક એક્ઝામ્પલ એટલે 5.18 અહીંયા મેં રકમ લખેલી છે. એક લાંબો સીધો તાર પશ્ચિમથી દક્ષિણ તરફ 10 ડિગ્રી અને પૂર્વથી ઉત્તર તરફ 10 ડિગ્રીની દિશામાં છે. પશ્ચિમથી ઉત્તર તરફ, પશ્ચિમથી દક્ષિણ તરફ એટલે આ બાજુથી, તો આ જે એંગલ છે એ 10 ડિગ્રી છે. એવી જ રીતે અહીંયા પૂર્વથી ઉત્તર તરફ એટલે આમ આ બાજુ નીચે જોવાનું છે, આમ આ બાજુ ઉપર જોવાનું છે, 10 ડિગ્રી છે. આ સ્થળે મેગ્નેટિક મેરિડિયન ભૌગોલિક મેરિડિયન થી 10 ડિગ્રી પશ્ચિમ તરફ છે. હવે ભૌગોલિક મેરિડિયન એટલે આની ભૌગોલિક અક્ષ થઈ, આ ચુંબકીય અક્ષ હોય તો મેગ્નેટિક મેરિડિયન કહેવાય. એ બે વચ્ચેનો એંગલ છે 10 ડિગ્રી પશ્ચિમ તરફ છે. એટલે આ જે અક્ષ છે એ આ એંગલ ઉત્તરથી પશ્ચિમ તરફ કહેવાય. આ સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર 0.33 ગોસ છે. હવે જે કઈ વિગતો આપણને આપી છે તે નોટ કરી દઈએ આપણે. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર 0.33 ગોસ અને ડીપ એંગલ 0 છે. તટસ્થ બિંદુ દર્શાવતી રેખાનું સ્થાન શોધો. એટલે તટસ્થ બિંદુ એટલે મિત્રો જ્યાં પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર અને આ તારમાંથી પ્રવાહ પસાર કરશો તો એનું જે ક્ષેત્ર છે એકબીજાની અસર શું કરે, નાબૂદ કરે, એવું બિંદુ આપણે શોધવાનું છે. જો તારમાંથી પ્રવાહ પસાર થાય તો પ્રવાહની દિશામાં અંગૂઠો રાખી આંગળીઓ વીટળાય એ પ્રમાણે ક્ષેત્ર રેખાઓ હશે. મતલબ આ તારની ક્ષેત્ર રેખાઓ બહાર હશે તો પૃથ્વીની અંદર જતી હોય એટલે એકબીજાની અસર શું કરતી હોય, નાબૂદ કરતી હોય. તો એવું બિંદુ આપણે શોધી કાઢવાનું છે. બરાબર. હવે ધારો કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ તો મેગ્નેટિક મેરિડિયનમાં હોય એટલે મેગ્નેટિક મેરિડિયનની અંદર માની લો કે આ તારથી r અંતરે કોઈ એવું બિંદુ P છે જેને આપણે નલ પોઈન્ટ કહી દઈએ, તટસ્થ બિંદુ. માની લો તારથી r જેટલા લંબ અંતરે બિંદુ P પાસે તીવ્રતા 0 થાય છે એટલે એકબીજાની અસર નાબૂદ કરે છે. તો r આપણે શોધવાનું છે. ધારો કે તારથી r જેટલા લંબ અંતરે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર અને તારનું ચુંબકીય ક્ષેત્ર એકબીજાની અસર નાબૂદ કરે છે, જેને આપણે તટસ્થ બિંદુ કહીએ છીએ, નલ પોઈન્ટ. તો તાર છે એ મિત્રો લાંબા તારની વાત છે. બરાબર. લાંબા તાર દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આપણે ભણી ગયા છીએ. અતિ લાંબા પ્રવાહ ધારિત તારથી ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર નું ફોર્મ્યુલા આપણે ભણી ગયા છીએ. B બરાબર μ0I upon 2πy. y ની જગ્યાએ અંતરની વાત કરી છે એટલે હું અહીંયા r લખું છું. બરાબર. હવે આ ફોર્મ્યુલાની અંદર μ0I અંતર આપણે શોધવાનું છે. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર જેટલું હશે
એટલું જ તારનું એ બિંદુ પાસે હોય એટલે અહીંયા આપણે તારનું અને પૃથ્વીનું બે ચુંબકીય ક્ષેત્ર એકબીજાની અસર કરતા હોય, નાબૂદ કરતા હોય. તો આર ને કરતા બનાવી દઈએ તો અહીંયા લખાશે μ0I upon 2π BH. μ0 ની વેલ્યુ આપણને ખબર છે 4π × 10⁻⁷. પ્રવાહ પસાર થાય છે 2.5 એમ્પિયર. 2π એમના, b એટલે 0.33, ગોસ એટલે 10⁻⁴ ટેસ્લા થશે. એટલે આને આપણે ટેસ્લામાં ફેરવી દઈએ. જે કેન્સલ થતું હોય એ કેન્સલ કરી દઈએ. પાય જશે, અહીંયા પણ છેદ ઉડી જશે 2 વડે. અહીંયા અઢી ગુણ્યા 2 થશે એટલે r બરાબર 5 ગુણ્યા 10⁻⁷, અને એના છેદમાં આવશે 5 ગુણ્યા 10⁻⁷ ના છેદમાં આવશે 0.33 ગુણ્યા 10⁻⁴. એનું પણ સાદુરૂપ આપી દઈએ. 4 ઘાત ઉપર જાય એટલે પ્લસ 5/33 અથવા 500/33 ગુણ્યા 10 ની 4 ઘાત પ્લસ થશે એટલે અહીંયા માઇનસ આવશે. એટલે r બરાબર આપણને જે કાંઈ અંતર મળે એ મીટર, જે બિંદુ પાસે તીવ્રતા 0 થશે. અને આ બિંદુ છે એ તાર માટે કયા સમતલમાં આવેલું કહેવાય? વિષુવવૃત્ત સમતલમાં. તો તટસ્થ બિંદુ તારના વિષુવવૃત્ત તો નોટ કરી લેશો મિત્રો. મિત્રો 5.19 એક સ્થળે આવેલ ટેલિફોનના કેબલમાં 4 લાંબા સીધા તાર છે. સમક્ષિતિજ તાર છે દરેકમાંથી એક જ દિશામાં 1 એમ્પિયર, એટલે મેં અહીંયા 4 તાર બતાવી દીધા છે. 1 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ છે એ પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે. આ સ્થળે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર 0.36 ગોસ છે. ડી મેગ્નેટિક ફિલ્ડ ઓફ અર્થ. અને ડીપ કોણ 35 ડિગ્રી છે. એટલે ડીપ એંગલ જ્યાં એની પણ વાત કરી દીધી. ડીપ એંગલ આપેલો એટલે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના 2 ઘટક થયા. આ છે આપણો ડીપ એંગલ થઈ ગયો 35. ડીએચ ડી કોસ ફાઈ અને ડીવી એ બી સાઇન ફાઈ થશે. તો આ કેબલ નીચે 4 સેન્ટીમીટર અંતરે પરિણામી ચુંબકીય ક્ષેત્રના મૂલ્ય કેટલા છે? પરિણામી ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય શોધવાનું છે. સૌથી પહેલા તો પ્રવાહ આપ્યો છે, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર આપ્યું, ડીપ એંગલ આપ્યો છે, અને તારથી 4 સેન્ટીમીટર અંતરે આપણે ચુંબકીય ક્ષેત્રનું પરિણામી મૂલ્ય શોધવાનું છે. હવે અહીંયા તારથી r અંતરે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર પહેલા શોધી લો. તો એની માટેનું સૂત્ર છે આ લાંબા તારની જ વાત છે. એટલે b બરાબર μ0I/2πr. 4 તાર છે એટલે ચારેય તારમાંથી એક જ દિશામાં પ્રવાહ વધે છે. એટલે P બિંદુ પાસે જમણા હાથના નિયમ પ્રમાણે તમે ચેક કરવા જાઓ તો પ્રવાહની દિશામાં અંગૂઠો રાખવાનો, આંગળીઓ વીટળાઈ. એટલે અહીંયા P બિંદુ પાસે ક્ષેત્ર રેખામાં બહાર આવતી છે. હવે P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર આવે છે અને પૃથ્વી છે એનું ચુંબકીય ક્ષેત્ર છે એ આ પ્રમાણે છે. તો પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર પ્રમાણે જોવા જઈએ તો એ પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક આમ અંદર જતો છે અને તારનું ક્ષેત્ર બહાર આવે છે. એટલે બંનેની દિશા P બિંદુ પાસે
કેવી થશે? પરસ્પર વિરુદ્ધ થશે. એટલે પી બિંદુ પાસે એટલે આ બી મળી ગયો આપણને કે ભાઈ આટલું ક્ષેત્ર તારના કારણે પી બિંદુ પાસે ઉદ્ભવે છે. તારથી આર અંતરે નીચે આવેલ પી બિંદુ પાસે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક અને તારનું ચુંબકીય ક્ષેત્ર પરસ્પર વિરુદ્ધ દિશામાં હશે. એટલે અહીંયા શું થશે? પૃથ્વી છે એનું ચુંબકીય ક્ષેત્ર નો સમક્ષિતિજ ઘટક અને તારનું ચુંબકીય ક્ષેત્ર આ પી બિંદુ છે એ બંનેની દિશા પરસ્પર વિરુદ્ધ હશે. બરાબર? હવે તારનું છે ને આપણે ઓલરેડી નામ બી ડેશ આપ્યું છે, તો BH અને B' ની દિશા પરસ્પર વિરુદ્ધ હશે. એટલે B છે એ આ ડાયરેક્શનમાં હશે અને BH છે એ આ રીતે B ની દિશા પરસ્પર વિરુદ્ધ હશે. હવે મિત્રો પહેલા તો P બિંદુ પાસે આ સમક્ષિતિજ ક્ષેત્ર કેટલું છે એ શોધી લો, કારણ કે BV ઘટક બદલાતો નથી, આ ઘટક તો અચળ રહેશે. બરાબર? એટલે BH શોધવાનું છે. તો BH ની અંદર તમને BH ની ડાયરેક્શન આમ છે, B' આમ છે, એટલે આનું જે પરિણામી છે એને B ડબલ ડેશ કહી દઈએ. એટલે B ડબલ ડેશ બરાબર BH માઇનસ B ડેશ થયું. હવે શું થશે? આમાંથી જે મોટું હશે એ ડાયરેક્શનમાં આવશે. બરાબર? તો પછી બે વધશે, એક BV અને એક B ડબલ ડેશ. તો આપણે આ એનું પરિણામી થશે B ટ્રિપલ ડેશ. અને B ટ્રિપલ ડેશ તમારે શોધવું હોય તો વર્ગમૂળની અંદર B ડબલ ડેશ નો વર્ગ પ્લસ BV નો સ્ક્વેર થશે. બરાબર? એટલે અહીંયા મેં પૃથ્વી છે અને ચુંબકીય ક્ષેત્રના બે ઘટકો છે એમાંથી એક ઘટક આપણે કામનો છે જે મેં મેળવી લીધો છે. BV ઘટક તો એમ જ રહેવાનો છે. એટલે આ પેલું જે ક્ષેત્ર છે એ પરિણામી મળી ગયું B ડબલ ડેશ. હવે આ મુજબ જોવા જઈએ તો બિંદુ P પાસે પરિણામી ક્ષેત્ર આપણે જોતું હોય તો B ટ્રિપલ ડેશ બરાબર વર્ગમૂળમાં B ડબલ ડેશ નો વર્ગ પ્લસ BV નો સ્ક્વેર. આ મુજબ આપણને P બિંદુ પાસે પરિણામી ક્ષેત્ર છે એ મળી જશે. બરાબર? તો આને નોટ કરી લેશો. જે કેલ્ક્યુલેશન કરતા જે આન્સર મળે એ તમારો જવાબ થશે. તો મિત્રો આને નોટ કરી લેશો. અગત્યનો એક્ઝામ્પલ છે, પૂછાઈ શકે એવો છે. વિદ્યાર્થી મિત્રો, એના પછીનો નેક્સ્ટ એક્ઝામ્પલ એટલે 5.20. સમક્ષિતિજ સમતલમાં મુક્ત રીતે ભ્રમણ કરી શકે તેવી ચુંબકીય સોયના કંપાસને 30 આંટા અને 12 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતા ગૂંચળા વર્તુળાકાર ગૂંચળાની મધ્યમાં મૂકેલ છે. ગૂંચળું છે એની વચ્ચે એક મેગ્નેટિક કંપાસ બોક્સ છે મૂકી દીધું. આ ગૂંચળું છે એનો 30 આંટા છે અને એની ત્રિજ્યા આપી છે 12 સેન્ટીમીટર.
મેગ્નેટિક મેરિડિયન સાથે 45 નો કોણ બનાવતી દિશામાં રાખેલું છે. એટલે ગૂંચળો એવી રીતે ગોઠવેલું છે જે મેગ્નેટિક મેરિડિયનમાં 45 ડિગ્રીનો ખૂણો બનાવે બી સાથે. અને ગૂંચળાને શિરોલંબ અક્ષ મેગ્નેટિક મેરિડિયન સાથે 45 નો કોણ બનાવતી દિશામાં રાખેલું છે. જ્યારે ગૂંચળામાં પસાર થતો વિદ્યુત પ્રવાહ 0.35 એમ્પિયર હોય ત્યારે આ સોય પશ્ચિમથી પૂર્વ તરફ ગોઠવાય છે. હાલની સ્થિતિ છે એ પશ્ચિમથી પૂર્વ ગોઠવાયેલી છે, બરાબર. તો અત્યારની સ્થિતિ પ્રમાણે આ આખી ગોઠવણી તમને મેં દર્શાવી દીધી છે. હવે આપણે શોધવાનું છે આ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક કેટલો હશે, એટલે BH, અને ગૂંચળામાંથી વહેતા બી પ્રવાહની દિશા ઉલટાવવામાં આવે તો ગૂંચળાને શિરોલંબ અક્ષની સાપેક્ષે ઉપરથી જોતા વિષમ ઘડી દિશામાં 90 ડિગ્રીના કોણે ઘુમાવવામાં આવે છે, બરાબર. તો ચુંબકીય સોયની દિશા શોધો. આ સ્થળે મેગ્નેટિક ડેક્લિનેશન શૂન્ય છે. મેગ્નેટિક ડેક્લિનેશન શૂન્ય એટલે જ્યાં મેગ્નેટિક મેરિડિયન અને ભૌગોલિક મેરિડિયન એકબીજાને છેદતા હોય અને એમની વચ્ચેનો ખૂણો 0 હોય એને આપણે નામ આપ્યું છે મેગ્નેટિક ડેક્લિનેશન શૂન્ય. ચાલો, n આપી દીધો છે, r આપ્યો છે, I આપ્યો છે. તો ગૂંચળું છે એના કેન્દ્ર પાસે તીવ્રતા શોધી લઈએ કે આ ગૂંચળું છે એમાંથી એના કેન્દ્ર પાસે ચુંબકીય ક્ષેત્ર કેટલું છે, બરાબર. તો B બરાબર μ0 ni/2r સૂત્ર છે. જે નાટા વાળું ગૂંચળું છે તો આટલું ચુંબકીય ક્ષેત્ર છે એના કેન્દ્ર પાસે ઉદ્ભવતું હશે. આ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક. હવે સમક્ષિતિજ ઘટક શોધવું હોય તો સમક્ષિતિજ ઘટક એટલે B છે એના બે ઘટકો આપણે વિચારી શકીએ. એવી પૃથ્વી છે એનું ચુંબકીય ક્ષેત્ર છે એના બે ઘટકો પડતા હોય છે B ના. એક એનો BH ઘટક અને એક એનો BV ઘટક. આ એનો ડીપ એંગલ થઈ જાય છે અને આ છે B cos phi છે. તો સમક્ષિતિજ ઘટક છે એ B cos phi થયું, પણ ડીપ એંગલ ઓલરેડી તમને આપી દીધો છે કે આ ગૂંચળું છે મેગ્નેટિક મેરિડિયનમાં 45 ડિગ્રીના ખૂણે છે. તો BH બરાબર B cos 45 એટલે B મળી ગયું. તો આટલું ચુંબકીય ક્ષેત્ર હશે, બરાબર. હવે આ એનો સમક્ષિતિજ ઘટક મળ્યો આપણને. બી માં એવું કીધું છે કે ગૂંચળામાં વહેતા પ્રવાહની દિશા ઉલટાવવામાં આવે. હવે આપણે આગળ ભણી ગયા છીએ પ્રવાહની દિશા ઉલટાવે તો ચુંબકીય ક્ષેત્ર છે એટલે ડાયરેક્શન પણ ઉલટાઈ જાય. એટલે પહેલા જે ચુંબકીય ક્ષેત્ર આ મુજબ ગોઠવાયેલી હતી, બરાબર, જેની ડાયરેક્શન છે કઈ બાજુ હતી, પશ્ચિમથી પૂર્વ, બરાબર. હવે શું થશે તો કે પૂર્વથી પશ્ચિમ ગોઠવાયેલું છે જેવી તમે એની ડાયરેક્શન, બીજો કોઈ ફેર પડવાનો નથી. તો નોટ કરી લેજો મિત્રો. આ પણ પૂછાઈ શકે એવો એક્ઝામ્પલ છે, અગત્યનો છે. विद्यार्थी मित्रों, और एक एग्जाम्पल 5.21 एक मैग्नेटिक डायपोल चुंबकीय क्षेत्रनी असर हेठळ छे. आ क्षेत्रोनी रेखाओ वच्चेनो कोण 60 डिग्री छे અને તેમાંથી એક ક્ષેત્રનું મૂલ્ય 1.2 ગુણ્યા 10⁻² ટેસ્લા છે. જો ડાયપોલ આ ક્ષેત્ર સાથે 15 ડિગ્રીનો કોણ બનાવતી દિશામાં સ્થિર સંતુલનમાં આવે તો બીજા ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? સૌથી પહેલા તો આનું સોલ્યુશન મેળવવા માટે આપણે એની આકૃતિ ક્રિએટ કરી દઈએ. બે ચુંબકીય ક્ષેત્ર છે. B1 અને B2. એ બંને વચ્ચેનો ખૂણો એ તમને 60 ડિગ્રી આપી દીધું છે.
તેમાંથી એક ક્ષેત્રનું મૂલ્ય 1.2 ગુણ્યા 10⁻2 ઘાત ટેસ્લા છે. દાખલા તરીકે આનું મૂલ્ય એ 1.2 ગુણ્યા 10⁻2 ઘાત ટેસ્લા છે. જો ડાયપોલ આ ક્ષેત્ર સાથે 15 ડિગ્રીનો કોણ બનાવતી દિશામાં હોય, હવે માની લો કે એનું પરિણામી અહીંયા આવવાનું છે. આ બે છે ક્ષેત્રો, એનું પરિણામી છે આ બી નેટ કહેવાય, પરિણામી ચુંબકીય ક્ષેત્ર. અને આ છે એ ડાયપોલ જે ગોઠવાય છે એ એવી રીતે ગોઠવાય છે. એક ક્ષેત્ર સાથે 15 નો ખૂણો છે. સમજો તમે આ આપણે નેટ છે એ થોડું આ પ્રમાણે બતાવી દઈએ, બી નેટ, અને આ ડાયપોલ બતાવી દઈએ. અને એન ધ્રુવ ક્ષેત્રની દિશામાં હોય. તો આ એક મેગ્નેટિક ડાયપોલ છે જેને આપણે દર્શાવી દીધો છે. આની સાથે 15 નો ખૂણો બનાવતો હોય તો આ બાજુ સાથે કેટલાનો ખૂણો બનાવશે? 45. તો બીજા ક્ષેત્રનું મૂલ્ય છે એ આપણે શોધવાનું છે. સંતુલનમાં છે આનો અર્થ શું થયો? કે એ ત્યારે જ સંતુલનમાં હોય શકે એના પર લાગતું ટોર્ક છે એ 0 હોય અથવા નેટ ફોર્સ 0 હોય. બરાબર. હવે આની મેગ્નેટિક મોમેન્ટ સ્થિર સંતુલનમાં આવે તો બીજા ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? તો જ્યારે મેગ્નેટિક ડાયપોલ સ્થિર સંતુલનમાં આવે ત્યારે તેના પર લાગતું પરિણામી ટોર્ક અથવા એવું કહી શકો કે એક ક્ષેત્ર છે એ આ ડાયરેક્શનમાં ટોર્ક લગાડતું હોય તો બીજું ક્ષેત્ર છે એ નીચે તરફ ટોર્ક લગાડે. સંતુલનમાં હોય એટલે બે ટોર્કના મૂલ્ય કેવા થાય? સમાન. તો આપણે કહી શકીએ કે ટોર્ક 1 બરાબર ટોર્ક 2. આ ટોર્ક 1 એટલે B1 ક્ષેત્ર દ્વારા લાગતું ટોર્ક અને ટોર્ક 2 એટલે B2 ક્ષેત્ર દ્વારા લાગતું ટોર્ક. તો MB1 sin 15 ડિગ્રી છે, MB2 cos એની મેગ્નેટિક મોમેન્ટ એની વચ્ચેનો ખૂણો 45 થશે અને આ 15 થશે. MB
સાઇન થીટા mb સાઇન 45. હવે m એટલે મેગ્નેટિક મોમેન્ટ તો સરખી હોવાની છે. આપણે અહીંયા લખશું સાઇન 45. આમાંથી b2 આપણે મેળવવાના છે, એટલે b2 બરાબર b1 સાઇન 15 છેદમાં સાઇન 45 થશે, અને b2 બરાબર b1 આપ્યા છે 1.2 into 10⁻². સાઇન 15 ની કિંમત તમારે જે હોય તે મૂકી દેવાની. સાઇન 45 1/√2 થાય છે, છેદનો છેદ અંશમાં જશે, 1.2 10⁻², √2 સાઇન 15. આનો જે આન્સર આવે એ આપણને બીજું ચુંબકીય ક્ષેત્ર છે એ મળી ગયું. ઓકે, તો આને પણ નોટ કરી લો મિત્રો. વિદ્યાર્થી મિત્રો, આના પછીનો નેક્સ્ટ એક્ઝામ્પલ એટલે 5.24. 15 સેન્ટીમીટર સરેરાશ ત્રિજ્યાની એક રાઉલેન્ડ રિંગ છે. ટોરોઇડ વિશે તમે ભણી ગયા. એ જ પ્રકારની આ રિંગ આવે. ટોરોઇડની અંદર જે નળાકાર પાઇપ આવે છે એ આમાં લંબઘન ટાઈપ આવે. એટલે આમ ગણો તો જે રાઉલેન્ડ રિંગ એ ટોરોઇડ જ થયું. રાઉલેન્ડ રિંગ નામ છે, રાઉલેન્ડ નામના સાયન્ટિસ્ટ છે, એના પરથી એને નામ આપવામાં આવ્યું છે. પણ જે કામ છે એ ટોરોઇડનું છે, એ જ પ્રમાણે રાઉલેન્ડ રિંગનું છે. આ રાઉલેન્ડ રિંગ છે એની સરેરાશ ત્રિજ્યા આપી દીધી છે. સરેરાશ ત્રિજ્યા છે એ 15 સેન્ટીમીટર છે, એટલે 15 ગુણ્યા 10⁻² મીટર. રાઉલેન્ડ રિંગના 800 જેટલી સાપેક્ષ પરમિએબિલિટી ધરાવતા કોર પર તારના 35 આંટા. અંદર જે દ્રવ્ય છે જેની સાપેક્ષ પરમિએબિલિટી 800 છે અને 3500 આંટા છે. એક 0.2 એમ્પિયર જેટલો મેગ્નેટાઇઝિંગ પ્રવાહ પસાર કરવામાં આવે તો એના અંદરના વિસ્તારમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. તો રાઉલેન્ડ રિંગ ના અંદરના વિસ્તારમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. ટોરોઇડનું સૂત્ર યાદ કરો. સોલેનોઇડનું સૂત્ર, એમાં L ની જગ્યાએ આપણે શું મૂકી દેવાનું? 2πr. જ્યાં સ્મોલ n એટલે કેપિટલ N upon 2πr એકમ પરિઘ દીઠ આંટાની સંખ્યા. કુલ આંટા છેદમાં કુલ લંબાઈ. હવે મિત્રો, જે કઈ વિગતો તમને આપેલી છે એ બધી આપણે લખી નાખીએ. μ0 n મૂકવાની જરૂર નથી. 4π μ0 નહીં મૂકી શકાય, સોરી, કારણ અંદર દ્રવ્ય છે જેની સાપેક્ષ પરમિએબિલિટી આપી દીધી છે, તો આપણે આવું કરવું પડશે. અહીંયા મારે શું લખવું પડશે? મ્યુ સાપેક્ષ પરમિએબિલિટી કેટલી આપી છે? 800 જેટલી છે, એટલે આપણે μ/μ0 કરીએ =μr લખાય, અને મ્યુ બરાબર μ0 into μr થાય. એટલે મારું ફોર્મ્યુલા થઈ ગયું μ0 into μr into n into I upon 2πr. ચાલો આમાં મૂકી કિંમત 4π into 10⁻⁻7. અહીંયા મૂકી દો 800, આટા મૂકી દો 3500, I મૂકી દો પ્રવાહ 1.2 અને 2π અને r મૂકી દો 15 ગુણ્યા 10⁻². d શોધવાનો છે. જોઈએ મિત્રો, પાઈ કેન્સલ, પછી આ પણ અહીંયા છેદ ઉડી જશે, 2 આવશે,
આ 15 છે, તો આ 0 છે અને આપણે કેન્સલ કરી દીધું એટલે ટોટલ 4 એટલે 10⁻3 એટલે ઉપર વધ્યું 2 8 35 1.2 અને અહીંયા આવશે 3 છેદમાં આવશે 15 ગુણ્યા 10⁻2 ઘાત અહીંયા હું 12 કરી દઉં તો અહીંયા છેદમાં 10 આવશે આ 10⁻2 ઘાત ઉપર જશે પ્લસ થશે એટલે 1 10 વધે એને છેદમાં લઈ લઈએ એટલે 100 તો 16 ગુણ્યા 35 ગુણ્યા 12 ભાગ્યા 15 ગુણ્યા 100 આનું જે કંઈ સાદું રૂપ આવે મિત્રો એ આપણો આન્સર છે. એટલું ચુંબકીય ક્ષેત્ર છે એ અંદરના વિસ્તારમાં ઉદ્ભવતું હશે. બરાબર. ફરી પાછા આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર મળશું. આજના જે કંઈ એક્ઝામ્પલ ચાલ્યા છે વધારાના સ્વાધ્યાયની અંદર હંમેશા તમને જે એક્ઝામ્પલ આપવામાં આવ્યા છે એ બોર્ડની એક્ઝામને ધ્યાનમાં રાખીને નથી મિત્રો. એ એક્ઝામ્પલ છે એ બધા જી નીટ જેવી જ એક્ઝામ લેવાય છે એ એક્ઝામમાં જે ટાઈપના ક્વેશ્ચનો પૂછાય છે એ પ્રકારના ક્વેશ્ચનો આપેલા છે. જે લોકો આવી એક્ઝામની પ્રિપરેશન કરવા માંગતા હોય એમણે આવા પ્રકારના એક્ઝામ્પલ્સ છે એ સોલ્વ કરવા પડે. બોર્ડ માટે તમારે આ એક્ઝામ્પલ વધારાના સ્વાધ્યાયના હોય એને બહુ ધ્યાનમાં લેવાના નથી. ઓકે, તો ફરી નેક્સ્ટ ટાઈમ મળશું. થેન્ક યુ.